જુદા પ્રકારની છે. પહેલાના વખતની અંદર પ્રજા છે એ જાગૃત પ્રજા, ધાર્મિક પ્રજા, અધ્યાત્મ તરફ જનારી પ્રજા કઈ રીતે ઉત્પન્ન થાય એ લક્ષ્ય હતું. ઋષિઓ હતા. મનુષ્ય દેહ મળ્યો છે, પણ મનુષ્ય દેહમાંથી સ્વરૂપને ઓળખી અને તાત્કાલિક જન્મ મરણના ફેરામાંથી કઈ રીતે છૂટી જવું. ધીરે ધીરે શું થઈ ગયું કે દેહના સાધનોનું લક્ષ્ય ચૂકાઈ ગયું. મોટર ગાડી છે તો મોટર ગાડી એક સાધન છે. જ્યાં યાત્રા કરવાની છે એ સાધન દ્વારા યાત્રા કરી અને ગાડી છોડી દેવાની છે. પણ પછી માણસને એક ખ્યાલ આવી ગયો કે ગાડી છોડી દેવાની છે. પહોંચ્યા પછી છોડી દેવાની છે, ભૂલાઈ ગયો. ધીરે ધીરે સામાન્ય પ્રજાની અંદર એક કન્ડિશનિંગ એવું થઈ ગયું કે મનુષ્ય દેહમાંથી છુટકારો મેળવવાનો છે. પણ મનુષ્ય દેહમાંથી છુટકારો મેળવવાનો છે એ લક્ષ્ય નથી. લક્ષ્ય મનુષ્ય દેહના માધ્યમ દ્વારા સ્વને ઓળખવાનો છે, જાગૃતિને વધારવાની છે. અને સ્વને ઓળખાઈ જાય છે ત્યારે પ્રકૃતિનો નિયમ જ એવો છે કે એકવાર સ્વને જાણી લીધો, પોતાના ચૈતન્ય રૂપને ઓળખી લીધું, એટલે દેહ મળતો આપોઆપ બંધ થઈ જાય છે. કારણ કે સ્વને ઓળખા પછી એને એક અનુભવ થાય છે કે એને જે જોઈએ છીએ એ કોઈ પણ જાતના કરણ વિના એને મળે છે. એને જોવું છે તો આંખની જરૂર નથી પડતી, સાંભળવું છે તો કાનની જરૂર નથી પડતી, સ્પર્શનું સુખ મેળવવું છે તો દેહની કે ચામડીની જરૂર નથી પડતી. એને વિચારવું છે, એને જાણવું છે તો બ્રેઇનની જરૂર નથી પડતી, મનની કે બુદ્ધિની જરૂર નથી પડતી. એને પોતાને હોવું છે, પોતાની સત્તાનો બોધ કરવો છે તો અહંકારની જરૂર નથી પડતી. યોગમાં એને વિકરણ ભાવ કે કોઈ કરણની જરૂર નથી પડતી. આપણે અહીં બેઠા બેઠા સંદેશો મળી જતો હોય તો ટેલિફોનની જરૂર શું છે? પણ સંદેશો ન મળતો હોય તો ટેલિફોન રાખીએ. પણ જયારે ખબર પડે છે કે ટેલિફોન માટે તો વાયરનું કનેક્શન છે, પણ વાયરલેસ સેટ આવે તો વાયરની જરૂર શું છે? આવી રીતે જયારે સ્વને ઓળખાઈ જાય છે ત્યારે પછી કોઈ જાતની ઈચ્છા રહેતી નથી, વાસના રહેતી નથી, કરણની આવશ્યકતા રહેતી નથી. એટલે દેહ મળતો બંધ થઈ જાય છે. પણ માણસ છે એને મગજની અંદર થઈ ગયું કે મારે મુક્તિ જોઈએ છે, એના જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે. એટલે એને એક એવું થયું કે સંસારથી ભાગવાની વૃત્તિ થઈ ગઈ. હવે સંસારમાં રહી અને સંસારની અંદર સમજી અને જાગવાને બદલે સંસારમાંથી ભાગી અને જન્મ મરણના ફેરામાંથી કેમ છુટકારો થાય, આવા ગલત રસ્તા પર ચડી ગયા. અને અર્જુનની અંદર પણ આવા ગલત રસ્તાનો પ્રવેશ થઈ ચૂક્યો અને સાચો ધર્મ શું છે એ ચુકાઈ ગયો. અને કન્ડિશન માઇન્ડના જે કલેક્ટિવ પશુના જગતના માનવ પ્રાણીના જે ધર્મો છે એને ધર્મ કહી અને કૃષ્ણની સામે એ હવે દલિત કરવા માંડ્યા. દલિત શબ્દ જે છે, હજી દલીલો તો આગળ આવશે. અત્યારે તે પોતે અભિવ્યક્ત કરે છે સેલ્ફ જસ્ટિફિકેશન. પોતાને હવે પોતાની અંદર મમત્વ છે. સામે કાકા, મામા, ગુરુ, દાદા, પુત્ર, પૌત્ર એ બધું કીધું. આ બધા છે એટલે હવે એને વિચાર આવ્યો કે આ તો બધા મારા કુળના છે, બીજાના કુળને નાશ કરવાનો એને કોઈ પ્રોબ્લેમ જ નતો. હિટલરને અંગ્રેજોને મારી નાખવામાં કોઈ વાંધો નતો, યહૂદીઓને મારી નાખવા વાંધો નતો, આર્ય કુળને બચાવવું હતું.
આવી હિટલરી મનોવૃત્તિ. હવે કૃષ્ણને આ ખ્યાલ આવી જાય કે અત્યાર સુધી જો કાકા મામા માસા ન હોત તો લડાઈનો વાંધો નતો. હવે આજે લડવાનો વાંધો આવ્યો છે, પોતાના કુળનો નાશ થાય છે. આ કુળ સાથેનું આઈડેન્ટિફિકેશન છે. કૃષ્ણ છે ગીતાની અંદર ત્યારે કુળ ધર્મ કે જાતિ ધર્મની વાત નથી કરતા, અને એ વખતે એ કહે છે, વાત આગળ આવશે, એ સ્વધર્મની વાત કહે છે. ઓશોના સંન્યાસી છે, જ્યાં સુધી ચિત્ત બહાર ભટકે છે, જ્યાં સુધી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ની અંદર અને સેક્સ ની અંદર આસક્તિ છે, જ્યાં સુધી મારું તારું ને પૈસા ટકા છે, આ મારું ઘર અને આ મારો આશ્રમો અને આ મારા કપડા, અને જ્યાં મમત્વ અતિશય વધારે છે, ત્યાં સુધી એને એક એક કન્ડિશન નું પાલન કરવું પડે, એનો ધર્મ છે. પણ ચિત્ત છે એ અંતર્મુખ બન્યો, ઓબ્ઝર્વેશનની શરૂઆત થઈ. એટલે જેના ચિત્તની અંદર અંતર્મુખ બને અને ઓબ્ઝર્વેશનની શરૂઆત થાય, એ ચિત્તને હવે કુલ ધર્મ અને જાતિ ધર્મમાંથી મુક્તિ મળે છે. હવે એને જરૂર નથી. હવે કલેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ માંથી ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ઉપર હવે આવી ગયો. પણ હજી જ્યાં સુધી એમ થાય કે અમે અને અમારા કોષોના સંન્યાસીઓ અને અમે અને અમારા ગુરુ બંધુ અને ગુરુ ભાઈઓ, આવો ત્યાં સુધી આઈડેન્ટિફિકેશન છે, એટેચમેન્ટ છે, ત્યાં સુધી બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે. પણ એ બધા સ્વજન છે ભીતરમાં રહેલા. એ સ્વજનનો એક દિવસ ત્યાગ કરવો પડે છે, એને ઓળખવા પડે છે. આગળ યાત્રા કરવી હોય તો એમાંથી ઉપર ઉઠવું પડે છે. પણ આમાં ને આમાં જ જો અટકી જવાય, અને ઘણા અટકી જાય છે, સ્વાભાવિક છે, એટેચમેન્ટ છે, રાગ દ્વેષ છે, પછી એમાંથી વાળાબંધી, એમાંથી સંપ્રદાય અને એમાંથી બધી નેગેટિવિટી ઊભી થાય. અર્જુનની સ્થિતિ આ ઠેકાણે આવીને ઊભી છે. અર્જુન છે, આપણે અત્યારે સંન્યાસની દીક્ષા લીધી એટલે અર્જુનની સ્થિતિ તો ઉત્પન્ન થઈ ગઈ. આપણા સારથી તરીકે ગુરુ એ લગામ હાથમાં લઈ લીધી, પણ અંદર એક કુલ ધર્મ અને જાતિ ધર્મ નો અંદર એક ગૌરવ છે. અમે ઓશોના સંન્યાસી, એની અંદર અમે ઉપર જોર વધારે છે. ઓશો પ્રત્યેનો અનુગ્રહનો ભાવ હોવો જોઈએ, એ જુદી વાત છે. પણ એના અનુગ્રહના ભાવને બદલે સંન્યાસનો આગ્રહ વધારે છે. અને ઘણી વાર દેખાય કે કોક સાંજે ન હોય બુદ્ધા હોલની અંદર, તો એના તરફ એવી દ્રષ્ટિથી જોવામાં આવે કે જાણે કોઈ મહત પાપ, મોટું પાપ કરાઈ ગયું, એને કોઈ ધર્મ ચૂકાઈ ગયો. અને ખ્યાલ નથી કે ધર્મ કોણ ચૂકી રહ્યું છે. બેહોશીમાં લપટાઈ ગયા એટલે ધર્મ ચૂકાઈ ગયો. બેહોશી આવી ગઈ, અને જે ક્ષણે જાગૃતિ આવી એ ક્ષણે ધર્મની અંદર પહેલું પગલું આપણે મૂક્યું. હવે અર્જુનની સ્થિતિ કઈ રીતે છે ધીરે ધીરે સમજીએ. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષંતિ કુલસ્ત્રિયઃ. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષયંતિ કુલસ્ત્રિયઃ. હવે કુલને, પોતાના કુલનો ગૌરવ, ઘણા કારીગરો હોય કે અમારે તો કારીગરોને પોતાનો ગૌરવ હોય. પાછલી જ્ઞાતિ જે છે અત્યારે ગવર્મેન્ટની અંદર તો અનુસૂચિત જ્ઞાતિને એનું ગૌરવ છે, મહાજનોને એનું ગૌરવ છે. તો દરેકને પોતપોતાનો ગૌરવ છે. સ્વાધ્યાય ભાઈઓ પોતાનો ગૌરવ કરે, ઓશોના સંન્યાસી પોતાનો ગૌરવ કરે, અને એવી તો કેટલી પરંપરા છે
જુદા જુદા પ્રબુદ્ધ ચેતનાની અંદર નાના નાના ગ્રુપ બનાવી અને એનું એક ગૌરવ લે. જયારે ગ્રુપનું ગૌરવ લેવાતું હોય ત્યારે સાવધાન થઈ જવું. ત્યારે એને કુલ ધર્મ અને જાતિ ધર્મ થાય અને એને હંમેશા એમ લાગે એની અંદર એક જુદા પ્રકારનું કોન્શિયન્સ પેદા થાય છે. અલબત્ત એ કોન્શિયન્સ છે એ ખોટું છે, નકલી છે, પણ એને પેદા થાય. અર્જુનને આ એક જુઠ્ઠું કોન્શિયન્સ પેદા થઈ ગયું. એક જુઠ્ઠું કોન્શિયન્સ પેદા થાય છે કન્ડિશન માઇન્ડને કારણે, અને કન્ડિશન માઇન્ડ પેદા થાય છે આઈડેન્ટિફિકેશન વિથ સ્પીસીસ, જાતિ અને કુળ સાથે જ્યારે અધ્યાસ વધી જાય છે ત્યારે કન્ડિશન થાય છે, અવેરનેસ રહેતી નથી. આ એક વિષ ચક્રની અંદર અર્જુનની સ્થિતિ આવી ગઈ. આપણી અંદર પણ આ સ્થિતિ અત્યારે છે, પણ આપણા ઓબ્ઝર્વેશનમાં જો આવી જાય તો આપણે છૂટી શકીએ. ન આવે તો વિષાદ એક દિવસ આવવાનો છે, પછી ગીતાનો પ્રારંભ થાય. હજી વિષાદ નથી આવ્યો. વિષાદની સ્થિતિ આવશે જ, આવવી જ જોઈએ, કારણ કે આની સાથેનું આઈડેન્ટિફિકેશન છે કુળ અને જાતિ સાથે, અને એ જયારે તૂટે છે ત્યારે અતિશય વિષાદ આવે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકરઃ. એ જમાનામાં પ્રજા ઉપર વધારે જોર હતું. પોતાના કુળ છે, કુળના બધા માણસો ખલાસ થઈ જાય પછી એ વખતની જે માન્યતા હોય, નકર સામાન્ય રીતે અત્યારનું વિજ્ઞાન તો એમ કહે છે કે ક્રોસ બ્રીડ ઇઝ ઓલવેઝ હાઇબ્રિડ. ત્યારે આની અંદર તો એવું છે કે ક્રોસ બ્રીડ થઈ જાય, વર્ણશંકર થઈ જાય તો કુલ ધર્મ ખલાસ થઈ જાય. અને અર્જુન એમ કેમ છે કે એમ અમે સાંભળ્યું છે. ઘણી વાર તો એવું બને છે કે વર્ણશંકર હોય છે તો એની અંદર ઊંચી વેરાયટી પણ ઉત્પન્ન થાય, ખલાસ જ થઈ જાય એવું કોને કીધું? પણ આ બધા વૈજ્ઞાનિક સ્ટેટમેન્ટ નથી, આ બધા કન્ડિશન માઇન્ડના સ્ટેટમેન્ટ છે. અને પોતાની જાતને જે ધર્મ માન્યો છે એટલે કૃષ્ણની સામે કહે છે કે હે કૃષ્ણ, જો આમ થશે તો હવે આમ થશે. પોતે એક અંદરથી યુદ્ધ ન કરવું એ નિર્ણય લઈ લીધો. માટે એની તરફેણમાં જેટલી જેટલી દલીલો આવે બધી દલીલો એ કરવા માંડે. આપણે આવી પરિસ્થિતિ છે. કોઈ કે લગ્ન કરી લ્યો અને આપણી ઈચ્છા ન હોય તો નથી કરવા, એક અંદરથી નક્કી કર્યું તો નથી કરવાની દલીલો ભેગી કરી લઈએ, અને કે કરવા છે તો એની દલીલો ભેગી કરી લઈએ. અંદર એક કામના જાગે છે અને કામનાની પછવાડે આપણે અનુકૂળ દલીલો ઊભી કરીએ છીએ. આવી મનની એક પ્રપંચ ઝાડ છે, ખ્યાલમાં આવે છે. આપણી અંદર એક કામના જાગી છે, કોઈ સ્ત્રીને, કોઈ પૈસાની, તો એને કામનાના રૂપમાં ઓળખી લે તો એક સીધે સીધું ઓળખાણ થઈ ગઈ કે પૈસાનો લોભ છે, પૈસાનો મોહ છે, પૈસો જોઈએ છે. પણ પૈસા થકી આમ થશે, પૈસો હશે તો આમ થશે, તો આશ્રમની વ્યવસ્થા આમ ચાલશે, સમાજની વ્યવસ્થા આમ થશે, આ જમાનામાં તો કરવું જોઈએ. આવી બધી જયારે દલીલો મન કરવા માંડે ત્યારે સમજવું કે ક્યાંક ગડબડ ગોટાળો છે. સીધે સીધું એ પોતાની જાતને એ એન્કાઉન્ટર નથી કરતો, મનની માયાજાળમાં ફસાઈ જાય છે. મનની માયાજાળ છે એ હંમેશા મોનોલોગ આર્ગ્યુમેન્ટ એની અંદર ઉતરશે. જ્યારે સંન્યાસીઓની અંદર ભીતર આર્ગ્યુમેન્ટની શરૂઆત થઈ ગઈ ત્યારે સમજી લેવું કે એને ભીતરમાં એક ધારણા બાંધેલી છે. જેને જાગવું છે એને આર્ગ્યુમેન્ટથી દૂર રહેવું. આર્ગ્યુમેન્ટથી સત્ય જણાતું નથી. સત્ય તો વર્તમાન કાળમાં જે છે એ સત્ય છે, એ ત્યાં એને રિસ્પોન્સ એવો એ ધર્મ છે. એને માટે દલીલ શું? સામે એક પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં શું કરવું? પણ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ બરાબર નથી, એમાંથી અન્યથા આમ નહીં આમ કરવું, એને માટે આમ થાય. આ જાતની સાથે દલીલ થાય છે.
ત્યારે આપણે અધર્મને રસ્તે જઈએ છીએ. આપણા જીવનમાં, સામાન્ય જીવનની અંદર આપણા જીવનની વાત કરીએ કે અમુક છે એ કુદરત આપેલી પરિસ્થિતિ ઊભી થાય છે અને અમુક છે એ આપણે ઊભી કરીએ છીએ. કુદરત આપેલી પરિસ્થિતિ ઊભી થઈ, હવે એની અંદર આપણી બે પ્રકારની પ્રતિક્રિયા હોય. કાં તો આપણે એ ગમતું નથી માટે ભાગી જઈએ, અને કાં તો મજબૂરીથી એની અંદર સ્વીકારી લઈએ. હવે કાં મજબૂરીથી આપણે સ્વીકારી લઈએ અને કાં ભાગી જઈએ. અર્જુન જે છે એની સ્થિતિ વચમાં છે, એ ભાગી નથી જતો, ભાગી જવાનો વિચાર કરે છે. ભાગી ગયો હોત, રથમાંથી ઘોડો કાઢી અને ઘોડા પર બેસીને અર્જુન કૃષ્ણ કે તમે લડા કરજો, તો કૃષ્ણ પછાડે દોડવા ન જાત. હવે એનું મન વિભાજન થઈ ગયું છે. એક બાજુ એને લડવાની ઈચ્છા છે એટલે તો ધનુષ હાથમાં લઈને આવ્યો હતો, અને બીજી બાજુ સ્વજનોને જોયા એટલે એ ઈચ્છા છે એનો ભંગ થઈ ગયો. લડવાની ઈચ્છા હતી, શત્રુને મારવાની ઈચ્છા હતી, હાથમાં ચર આવતી હતી ખૂબ, એટલે તો જઈને કીધું કે મારે કેની સામે લડવાનું છે, આટલી તૈયારી કરીને આવ્યા. પણ પોતાના માણસોને જોયા, સ્વજનને જોયા એટલે હવે એની મન છે આર્ગ્યુમેન્ટ કરવાનું. એટલે પરિસ્થિતિથી જ્યારે આપણે અંદર ભાગવાનો વિચાર આવે છે ત્યારે હંમેશા એને અનુરૂપ છે મન છે એ દલીલો શોધા કરે. સંન્યાસની અંદર જો આપણે જાગવું હોય, સત્યને જાણવું હોય, તો આ મનની ચાલને ઓળખી લેવું. મન દલીલ કરે અને સમજી લેવું કે અંદર કોક પલાયન વૃત્તિ આવી. સામે રસોડામાં શાકભાજી પડ્યા છે અને શાકભાજી સુધારવાનું આવ્યું, ત્યાં કે છે શાકભાજી સુધારવું મારે અત્યારે ધ્યાનનો સમય થઈ ગયો છે. એટલે સમજી લેવું કે ધ્યાનનો સમય થઈ ગયો છે અને શાકભાજી સુધારવું છે એ વ્યવહારનું કામ છે, અને ધ્યાનનો સમય છે એ કંઈક ઊંચું કામ કરે છે. હવે આમાં કયો ધર્મનો રસ્તો છે ને કયો અધર્મનો રસ્તો છે, આ આખો બધો ભેદ છે ગીતાની અંદર ધીરે ધીરે પ્રગટ કરે છે. બહુ ઘેરો છે વિષય, આકરો પણ છે, સમજવો. અર્જુન આ પ્રકારની દલીલ કહે છે. એ જમાનામાં જે દલીલ હતી, આ જમાનાની દલીલ આ છે. એ જમાનામાં હતું કે હવે સ્ત્રીઓ, અત્યારે તો એ પ્રોબ્લેમ નથી, અત્યારે તો સીધે સીધું પ્રજા જ ઉત્પન્ન એટલી થઈ ગઈ છે કે વર્ણશંકરનો સવાલ નથી. એક જમાનામાં સવાલ એ હતો. પણ કુલ ધર્મ અને જાતિ ધર્મ, પોતાનો સ્વધર્મ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે એ ચૂકી અને કયો ધર્મ છે કૃષ્ણને સમજાવે છે. અત્યારે શંકરઃ નરકાય એવ કુલ જ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરઃ હિ એષામ લુપ્ત પિંડોદક ક્રિયાઃ. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ છે. લોપ થઈ છે પિંડ અને જળ ક્રિયા જેમની એવા એ લોકોના પિતૃઓ પણ પતન પામે છે. મનુષ્ય છે એ માત્ર પશુ જ નથી. મનુષ્યની અંદર એને જેણે જેણે ઉછેરો છે એના પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા અને ભાવના જન્મે. આપણે નાના બાળક હતા તો આપણી માએ, આપણા પિતાએ, માએ બાળોટિયા જોઈને પિતાએ નાની મોટી મુશ્કેલીઓ વેઠી અને દેહને ઉછેરીને મોટો કર્યો. તો પિતા અને માતા પ્રત્યે એક ભાવના અને શ્રદ્ધા જન્મે. માત્ર પશુની જેમ ખાઈ પી અને સંસાર સુખ ભોગવી અને દેહ છે એ ખલાસ થઈ જાય એવું ન બને એને માટે પછી જે લોકોએ જગ્યા એ લોકોએ બધું આયોજન કર્યું કે પિતૃઓને પણ
શ્રદ્ધાથી યાદ કરવા. હમણાં જ પિતૃઓના બધા દિવસો ગયા કે વર્ષમાં આટલો વખત એને યાદ કરો અને શ્રાદ્ધ એને નાખો. પણ હવે તો જીવતા પિતૃઓને પણ શ્રદ્ધાથી નથી પામતા, તો મર્યાને તો શું થતું હોય? એટલે લુપ્ત પિંડોદક ક્રિયા, બધી ક્રિયાઓ લુપ્ત થઈ ગઈ. અને બધા પિતૃઓ છે એ નરકમાં જીવતા નરકની અંદર હોય છે, તો મર્યા પછી નરકમાં જાય એ સવાલ જ નથી. અર્જુનની સ્થિતિ જરા જુદી હતી. અત્યારે સ્થિતિઓ આવી છે કે જાતિ ધર્મ અને કુલ ધર્મ છે એ નાશ પામે અને પિતૃઓ છે એ નરકમાં વાસ કરે છે. આવું બધું સાંભળ્યું છે અને હું આ બધો અધર્માચરવા બેઠો છું અને તમે મને લગામ હાથમાં રાખીને આ તરફ ઢસડી જાવ છો. દોષૈઃ એતૈઃ કુલાજ્ઞાનાં વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માઃ ચ શાશ્વતાઃ. કુળઘાતીઓના વર્ણસંકરકારક એ દોષોથી સનાતન કુળધર્મો અને જાતિધર્મો નાશ પામે છે. હવે પાછું કન્ડિશન માઇન્ડ આવ્યો. પોતાનો કુલ ધર્મ અને જાતિ ધર્મ છે સનાતન કાળથી ચાલ્યો આવે છે. અત્યારનું વિજ્ઞાન કહે છે કે સનાતન કાળ જેવું કઈ છે જ નહીં. હમણાં 2-5 લાખ વર્ષથી આ માણસ પ્રગટ થયો, એની પેલા કોણ જાણે ક્યાં હતો. સનાતન તો ક્યાંનો ક્યાં હોય. પણ નાનકડી બુદ્ધિ હોય તો લાગે કે બાપ દાદા છે, સનાતન કાળથી બધું ચાલ્યો આવે. અને જેને કુલ ધર્મ કહીએ છીએ એવા તો કેટલા યુદ્ધ થઈ ગયા ને કેટલા યુદ્ધ થઈ ગયા, એમાં તો કેટલી બધી ક્રોસબ્રીડ અને હાઇબ્રિડ થઈ ગઈ. અત્યારે આ દેહ છે એ શુદ્ધ એકને એક જ ધારામાં ચાલ્યો આવ્યો છે. આ દેહ જે છે અને એક શાશ્વત દેહ છે જે સૂક્ષ્મ શરીર છે એ સનાતન છે અને અર્જુન એનો તો ખ્યાલ નથી. આ જીવ છે એ ક્યાંકથી ચાલ્યો આવે છે અને જીવ છે ક્યાંથી સંસ્કારો એકઠા કરતો આવે છે અને નવા નવા દેહ ધારણ કરે છે. પછી એ દેહ કોઈનો દેહ ભારતમાં હોય, કોઈનો જર્મનીમાં હોય, કોઈનો અમેરિકામાં હોય, કોઈનો રશિયામાં હોય, દેહ ગમે ત્યાં અવતરે છે, ધારણ કરે છે. પણ અંદરની જે સૂક્ષ્મ શરીરની જે યાત્રા છે એ સનાતન છે. સનાતન એટલે ઇટરનલ. જ્યાં સુધી સ્વનો બોધ નથી થતો ત્યાં સુધી એ યાત્રા કર્યા કરે છે. પણ કન્ડિશન માઇન્ડ અને આઈડેન્ટિફિકેશન વિથ ધ બોડી, કારણ કે અર્જુનને શરીર સાથેનું તો આઈડેન્ટિફિકેશન છે. એ આઈડેન્ટિફિકેશન છે એનો બોધ હવે બીજા અધ્યાયની અંદર કૃષ્ણ કરાવશે કે તું જેને મારવા માગે છે એ તો દેહ છૂટે છે અને આ બધી વાત છે આગળ આવશે. પણ અત્યારે અર્જુનની સ્થિતિ આ છે. અત્યારે આપણી સ્થિતિ, આપણે પણ દેહને ઓળખીએ છીએ. આપણે કે ઓશો ગુજરી ગયા અને ઓશો લખી જાય છે કે આઈ નેવર ડાઈડ, આઈ નેવર બોર્ન, આઈ ઓનલી વિઝિટેડ ધીસ પ્લેનેટ. હવે એ જે લખે ને આપણે તો કે ઠીક, હવે એ તો બધી ફિલોસોફી છે. કારણ કે આપણે ગુજરી જાય એટલે એ પણ ગુજરી જાય. પણ એ સત્તા છે ગુજરી શકે નહીં અને આપણી અંદર પણ એ સત્તા છે કે જે ગુજરી શકતી નથી. દેહ આવજા કરે છે, જેવી રીતે કપડા આપણે કાઢીએ છીએ. તો એ છે સનાતન. પણ અર્જુન માને છે કે અમારું કુળ સનાતન છે, અમારા પિતૃઓ સનાતન છે. એટલે આ જે માન્યતા છે, આ માન્યતાને આધારે એને પોતે ધર્મ એ સમજે છે. એટલે પોતે જે અંદર નિર્ણય લીધો છે એને જસ્ટિફિકેશન કરવાને માટે આ બધી જાતની દલીલો કરે છે. અને કૃષ્ણ છે એ બરાબર બધું સાંભળે છે, નિરાંતેથી, જરાય ઉતાવળ નથી કરતા. દોષૈઃ એતૈઃ કુલજ્ઞાનાં વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માઃ ચ શાશ્વતાઃ. ઉત્સન્ન કુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન નરકે અનિયતમ વાસઃ ભવતિ ઇતિ અનુશુશ્રુમ. કુળધર્મ નાશ પામ્યા છે જેમના એવા માણસોનો લાંબા વખત સુધી નરકમાં વાસ થાય છે એમ સાંભળ્યું છે. એમ સાંભળ્યું છે. આપણે પણ બધી વાતો છે સાંભળી છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને પિતૃઓ છે નરકની અંદર વાસ કરે છે.
આપણા ભીતરની અંદર એનો બોધ નથી થતો. નાનું બાળક હોય છે, નાના બાળકની અંદર જાગૃતિ આવે છે, આપણે એને સમજણો કહીએ. 12-14 વર્ષની અંદર સેક્સ મેચ્યોરિટી આવી જાય ત્યારે એ પોતાનું પાત્ર શોધી લે અને પોતાનું પેટ ભરવાનું સાધન છે, પ્રવૃત્તિ છે, એ શોધી લે. એટલે આપણે એને પુખ્ત ઉંમરનો કહી દીધો અને એ પોતે પોતાનો દેહ છે એ ગમે ત્યાં કુદરતની અંદર નભાવી લે અને જિંદગી પૂરી કરી લે. આ થઈ માનવ સમાજની એક સહજ પ્રક્રિયા, અને સમાજ આને વ્યક્તિ કહે છે. જે લોકો જાગ્યા છે એ આને વ્યક્તિ નથી કહેતા. એનું વ્યક્તિત્વ હજી બાકી છે. હજી આ તો કલેક્ટિવ કોન્શિયસનેસ પ્રત્યે થોડો અવેગ છે અને એનો ભાગ છે. અને એની અંદર જેને ઇન્ડિવિડ્યુઆલિટી કહીએ એ પર્સનાલિટીનો ભાગ છે, ઇન્ડિવિડ્યુઆલિટી નથી. પર્સનાલિટી એટલે એનો અહંકાર છે, એનું નામ છે રજિસ્ટરની અંદર એ જુદું પડી ગયો, એના નામે મકાન મિલકત જુદા પડી ગયા, એના નામે પત્ની બાળકો જુદા થઈ ગયા કે પતિ જુદા થઈ ગયા. એટલે એક એનો સ્વતંત્ર હસ્તી છે, પણ શરીરના લેવલ ઉપર એની સ્વતંત્ર હસ્તી છે અને મનના કન્ડિશન ઉપર એની સ્વતંત્ર હસ્તી છે. પણ વાસ્તવિકતાની અંદર તો એક કલેક્ટિવનો ભાગ છે. એની અંદર જ્ઞાતિનો, જાતિનો, કુળનો, દેશનો, રાષ્ટ્રનો અનેક પ્રકારનો હું છે એ છુપાયેલો પડ્યો છે. અલબત્ત એનું એને ગૌરવ પણ હોય, પણ અધ્યાત્મને રસ્તે, જાગૃતિને રસ્તે જે લોકો ગયા છે એ કહે છે કે હજી માણસને જાગવું બાકી છે. હવે એનું ચિત્ત છે બહાર વ્યવહારમાં પર્સનાલિટીના જગતની અંદર તો બરાબર ગોઠવાઈ ગયું, પણ એનો જે એસેન્શિયલ સેલ્ફ છે, જે સત્વ છે, હવે એને જાગવું જોઈએ. પોતે ખરેખર કોણ છે? નો ધાય સેલ્ફ. હવે એનું ચિત્ત છે અંદર ઉતરે, અંતર્મુખ થાય અને પછી એક સંશોધન કરે, ખોજ કરે, ગ્લોરીફાય કરે, જાગૃતિ થાય. ઘણી બધી યાત્રામાંથી પસાર થવું પડે છે અને ગીતાની અંદર એક પછી એક આપણે ઊંડા ઉતરશું તો કઈ રીતે પસાર થવું પડે છે. આ જયારે બધું થાય ત્યારે અંદર એક બોધ થાય. આ બોધ થાય ત્યારે પછી એક ઇન્ડિવિડ્યુઆલિટી, પોતાનું એક સ્વતંત્ર હસ્તી, એક હોવાપણું છે એને અનુભવમાં આવે. હવે કુલ ધર્મ કે જાતિ ધર્મ છે શાંત થઈ ગયો અને સ્વધર્મ છે અંદર પ્રગટ થયો. પણ એ પેલા અર્જુનની સ્થિતિ છે કે આપણી અંદર એ સ્થિતિ છે કે હજી આપણે આ બધા સાથે આઈડેન્ટિફિકેશન છે કે નથી. હજી આપણને આનું ગૌરવ છે, હજી આપણે એનું ગુમાન છે. ગૌરવ શબ્દ છે એ પણ થોડો ભ્રષ્ટ થઈ ગયો. ઓશોના સંન્યાસી તરીકે આપણે કહીએ છીએ કે ખરેખર પાત્ર છે. ઓશો જેવી ચેતના અવતરી અને દુનિયાના માણસો છે એને જગતગુરુ તરીકે ધીરે ધીરે સ્વીકારવા માંડ્યા છે. ઓશોનું નામ દે તો ભલભલા છે એ માથું નમાવી દે, અને ઓશોનો સંન્યાસી પોતે કે ત્યાં ભલભલા નથી, ભાગે. ગૌરવ હોવું જોઈએ તો એવું હોવું જોઈએ ને. ઓશો પ્રેમનો અવતાર છે, આપણી ભીતર પ્રેમ પ્રગટો છે. ઓશો છે જાગૃતિની એક મૂર્તિ છે, આપણી અંદર અવેરનેસ, જાગૃતિ આવી છે. ઓશો આ સંસારની અંદર રહે છે છતાં એક અલિપ્ત રહે છે. રોલ્સ-રોયસની ગાડી હોય કે જેલના સળિયા હોય, સુંદર સ્ત્રીઓનું ઝુમખું હોય કે ગમે તેવા માંદા ગયેલા શિવના ગણ જેવા સંન્યાસીઓને પછાડે કોડે મળતા હોય, ઓશો બધાથી અલિપ્ત છે. એની સ્થિતિ આપણને દેખાય, દર્શન થાય. અને આપણે તો ઓશોનું ગૌરવ છે એ ઠીક છે, પણ સ્વચ્છંદતાને માની અને ઓશોનું ગૌરવ સ્વીકારતા જ હોય
તો અર્જુન જેવી સ્થિતિ નથી. અર્જુન એક ઓથેન્ટિસિટી છે. એટલે સાંજે આવશે કે અર્જુન છે એની અંદર વિષાદ પ્રયુક્ત, અને વિષાદ છે એ યોગનો પ્રારંભ છે. પણ કઈ પરિસ્થિતિ અંદર વિષાદ પ્રગટે છે અને એનો યોગ કઈ રીતે થાય છે એ સાંજે